લાઓદિક્યામાંની મંડળીના દૂતને લખ, આ ઈસુ ખ્રિસ્ત લખાવે છે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું, તું ટાળો નથી તેમ ઊનો પણ નથી, તું ટાળો અથવા ઊનો થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી તેમ ટાળો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે, અને તું વસ્ત્ર પહેરે અને તારી નગ્નતાની શ્રમ પ્રગટ ન થાય, માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે, અને તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. જો હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલું છું તેમ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. હવે જે બાઇબલ અભ્યાસીઓ છે એ આ પ્રમાણે ખુલાસો આપે છે કે બીજા અને ત્રીજા અધ્યાયમાં જે 7 મંડળીઓને પત્ર લખવામાં આવ્યા છે, એ એકે એક મંડળી જ્યારથી મંડળીની શરૂઆત થઈ 50માના દિવસથી, ત્યારથી જે જુદા જુદા સમયમાંથી મંડળી પસાર થઈ એનો જાણે કે ઉલ્લેખ કરે છે. દાખલા તરીકે એફેસસની મંડળી તો કહે છે કે પ્રેરિતોના જમાનાની મંડળી હતી, અને છેલ્લો પ્રેરિત યોહાન એ લગભગ 98ની સાલમાં, ઈસવીસન 98માં મરણ પામ્યો. એટલે પ્રથમ 100 વર્ષમાં જે મંડળીની સ્થિતિ હતી એ જણાવે છે, અને પછીના વર્ષોની સ્થિતિ એમાં ડાર્ક એજ આવી જાય છે, અંધકાર ભરેલો સમય, એ બધી જ બાબતો આવી જાય છે. અને જે છેલ્લો સમયની મંડળી હશે એ લાઓદિક્યામાંની મંડળી જેવી હશે, અને તેથી એને 7મો નંબર આપવામાં આવ્યો છે. અને તમે જોઈ શકો છો કે લાઓદિક્યામાંની મંડળીની જે આત્મિક પરિસ્થિતિ છે અને એનું જે વર્ણન કર્યું છે એ બહુ ગંભીર વર્ણન છે. એની હાલત કફોડી છે, અને એનાથી વધારે કફોડી હાલત થઈ શકે કે કેમ મંડળીની, એ સવાલ છે. કારણ કે આ બાઇબલ અભ્યાસોનું કહેવું છે. કારણ કે લાઓદિક્યાની મંડળી પછી ઈશ્વરના કોપની વાતો શરૂ થાય છે, અને મંડળીનો ખાલી એક જ વખત ઉલ્લેખ થાય છે આખા પ્રકટીકરણમાં. ત્રીજા અધ્યાય પછી મંડળીનો કોઈ ઉલ્લેખ છે નહીં. એનીવે, સો લાઓદિક્યામાંની મંડળી એનું સંબંધી આપણે વાંચ્યું, પણ એક કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું, અને એ 20મી કલમ છે. બહુ જાણીતી કલમ છે. ત્યાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું, અને જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. સો લાઓદિક્યામાંની મંડળી ના દરવાજાનું બારણું કોણ ખટખટાવે છે? ઈસુ ખ્રિસ્ત. અને ઈસુ ખ્રિસ્ત ક્યાં છે? બહાર છે. અને અંદર શું છે? મંડળી છે. કફોડી હાલત છે ને. એને સહેજ સમજવાની આપણે કોશિશ કરીએ. એ કહે છે કે જે લાઓદિક્યામાંની મંડળી
એની જે આર્થિક સ્થિતિનું વર્ણન કર્યું છે એ બહુ જબરજસ્ત. તમે જો વાંચો એ શું કહે છે, ખુદ ઈસુ ખ્રિસ્ત કહે છે 17મી કલમ, તું કહે છે તું ધનવાન છે, અને હતી ધનવાન મંડળી હતી, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ગરજ નથી. આ એની આર્થિક અથવા સામાજિક પરિસ્થિતિ કો મંડળીની કશાની ગરજ નથી, કોઈની જરૂર નથી, અમે વહીવટ કરી શકીએ છીએ. રાઈટ? તો ઈસુ ખ્રિસ્ત બહાર કેમ છે અને ઈસુ ખ્રિસ્તને કેમ અંદર આવવું છે? આ સમજવા જેવી વસ્તુ છે. અને તેથી જ હું કહું છું કે આનાથી ભૂંડી હાલત મંડળીની જ હોઈ શકે કે કેમ, એ સવાલ છે મને સાહેબ. તમને ખ્યાલ છે પ્રેરિતોના કૃત્યના 3જા અધ્યાયમાં યરુશલેમના મંદિરના સુંદર નામના દરવાજાની આગળ એક અપંગ ભિખારીને બેસાડવામાં આવતો હતો, અને પિત્તર અને યોહાન મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે. અને જ્યારે પ્રાર્થના કરવા જાય છે ત્યારે આને એવું થયું કે મને કંઈક મળશે, અને તેથી એણે ખાલી એમની સામું જોયું જ છે આશાથી કે મને કંઈક આપે. અને પિત્તરે જે વાત કીધી 6ઠ્ઠી કલમમાં એ બહુ માર્મિક છે. એ પ્રેરિતોના જમાનાની મંડળી હતી, શરૂઆતની મંડળી. યસ ઓર નો? પિત્તર શું જવાબ આપે છે ને? એ કહે છે કે સોનું રૂપું તો મારી પાસે નથી, તું અપેક્ષા રાખે છે કે હું તને કંઈક આપું, પણ એવું કશું છે નહીં. સોનું રૂપું મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. અને એની પાસે શું હતું? ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્તનો અધિકાર, ઈસુ ખ્રિસ્તનું જીવન, ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય કે છે હું એ તને આપું છું. અને તેથી એ શું કહે છે? ઈસુ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી તું ચાલતો થા, અને ચાલતો થાય છે. યસ ઓર નો? આ શરૂઆતના જમાનાની મંડળી. અત્યારના જમાનાની મંડળી એમ કહી શકે છે કે અમારી પાસે સોનું રૂપું બહુ છે. અરે બોલો ના, હે ને? અમારી પાસે જબરજસ્ત દાન આપનારા છે, અમારી પાસે જબરજસ્ત એફડી છે. અત્યારે તો મોટી મંડળો એફડીની વાતો કરે છે, જબરજસ્ત. લેટ મી ટેલ યુ, આઈ એમ નોટ અગેન્સ્ટ ધેટ. ઓકે, લોકો દાન આપે, તમે એનો વ્યવસ્થિત વહીવટ કરો, આઈ હેવ નો પ્રોબ્લેમ. પણ અત્યારે સોનું રૂપું બહુ જ ધનવાન છીએ, કોઈની જરૂર નથી. પણ શું નથી? ઈસુ ખ્રિસ્તનું નામ નથી. હે? એ જ કહે છે ને, લાઓદિકીયાની મંડળીની બહાર ઈસુ ખ્રિસ્ત, અને એમને અંદર આવવું છે, બહારનું ઠોકી રહ્યા છે કેટલાય વખતથી. સો આ સમજવાની હું કોશિશ કરું છું કે, અને આ એક ભવિષ્ય કથન કહેવાય કે પાછલા સમયમાં તમે જો માથીની સુવાર્તા એનો 25, 26, 27 અધ્યાય વાંચો, છેલ્લા સમયમાં શું થશે? લોકો ખાતા પીતા હશે, પરણતા હશે, પરણાવતા હશે, જલસા કરતા હશે, નૂના સમયમાં થતું હતું એમ, અને પ્રભુનું આગમન નોબડી નોઝ. ઈસુ ખ્રિસ્તે પોતે વર્ણન કર્યું છે. યસ ઓર નો? સો ખાવું પીવું પરણાવવું ખોટું નથી, પણ એમાં ઈશ્વર તો જોઈએ ને, એમાં ઈશ્વરનો અધિકાર જોઈએ સાહેબ. પણ એ નથી. એવું નથી કે બધા જ મંડળીના લોકો ઈસુ ખ્રિસ્ત વગરના છે, એવું પણ નથી. પણ જે છે એ બહુ જૂથ છે, અને હું એમ કહીશ કે એમની પીપુડી વાગતી નથી મંડળીઓમાં. અરે બોલો ના, અમે અનુભવ્યું સાહેબ. હું બી જબરજસ્ત વહીવટોમાં એમાં રહેલો છું, ઓલ ઇન્ડિયા લેવલ. ધીસ ઇઝ ટ્રુ. અને આ આપણને જબરજસ્ત ચેતવણી આપે છે
અહીંયા લખ્યું છે મંડળીમાં આજે બધું જ છે. ભૌતિક રીતે સુખ, સગવડ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ કોઈ પણ વાનાની અછત નથી. અત્યારે ચર્ચ બિલ્ડિંગ્સ એસી કરાવવાની વાતો થઈ રહી છે અને કેટલાક ચર્ચીસ એસી છે. ફાઇન, આઈ એમ નોટ અગેન્સ્ટ ધેટ. મને એની વિરુદ્ધ કાંઈ કહેવું નથી. યસ ઓર નો? હા, મંડળીના માલિક ઈસુ ખ્રિસ્તનું નામ હોઠોથી લેવાય છે. ઈસુના નામમાં પ્રાર્થનાઓ થાય છે, સ્તુતિ આરાધના થાય છે. હવે તો લગભગ મોટા ભાગની મંડળીઓમાં 15-20 મિનિટની સ્તુતિ આરાધના કરીએ એવું ચાલે છે. યસ ઓર નો? વન્સ અગેન આઈ એમ નોટ અગેન્સ્ટ ધેટ. એની વિરુદ્ધ નથી. બાઇબલ વંચાય છે, પ્રાર્થના સંદેશા અપાય છે, વિવિધ સમિતિઓ મારફતે મંડળીનો વહીવટ પણ કરાય છે. ફાઇન, પણ સવાલ એ છે કે ઈસુ ખ્રિસ્ત ક્યાં છે એમાં? ઈસુ ખ્રિસ્તની હાજરી, ઈસુ ખ્રિસ્તનો અધિકાર, ઈસુ ખ્રિસ્તનું માર્ગદર્શન, ઈસુ ખ્રિસ્તનો માન, મહિમા ક્યાં છે? એ સગળું ગેરહાજર દેખાય છે. ઈશ્વરના વચનોને કેટલું સ્થાન આપવામાં આવે છે. અત્યાર તો લો ઓફ ધી લેન્ડને વધારે મહત્વ પાય છે આના કરતા. ખબર છે? કોર્ટ કેસો દરેક મંડળીઓમાં ચાલી રહ્યા છે. ક્યાં છે ઈસુ ખ્રિસ્ત? ગેરહાજર છે. મે બી બહાર ઉભા રહીને અંદર આવું છે એમને પણ ઘૂસવા જ દેતા નથી. ધીસ ઇઝ ટ્રુ. જે મંડળીએ મેં લખ્યું છે દીવા દાંડી સમાન જીવનો બચાવવાનું સેવા કરવી જોઈએ, એ મંડળીઓ આજે જગતમાં અન્ય સંસ્થાઓનો જેમ વહીવટ થઈ રહ્યો છે એવો વહીવટ કરવામાં પડ્યા છે. યસ ઓર નો? હું ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ હતો, જુદી જુદી ગ્રામ્ય મંડળીઓ, શહેરી મંડળીમાં પણ જતો હતો કોન્ફરન્સો ચલાવવા માટે. ત્યારે હું બહુ ધ્યાનથી પ્રેમથી કહેતો હતો કે આ દૂધ મંડળીનો વહીવટ નથી. દૂધ મંડળીનો વહીવટ કેવી રીતે થાય છે ખબર છે ને આપણને? આ ઈસુ ખ્રિસ્તની મંડળીનો વહીવટ છે. એ યાદ રાખીને મંડળીનો વહીવટ કરો. યસ ઓર નો? કહેવું જ પડે સાહેબ. મેં અહીંયા એકવાર કહ્યું હતું, અમારા જે બિશપ શાંતુકુમાર પરમાર સાહેબ હતા એમણે એકવાર કહ્યું હતું કે અત્યારની મંડળીઓની હાલત કેવી છે, તો કહે છે કે જબરજસ્ત મોટી ફેક્ટરી છે, મશીનરીને રેગ્યુલર ઓઇલિંગ કરવામાં આવે છે, બટ ઇટ ઇઝ પ્રોડ્યુસિંગ નથિંગ. નો પ્રોડક્શન. મોટા મોટા મશીનો અને વ્યવસ્થિત ચકચકાટ, ઓઇલિંગ બોઇલિંગ બધું, એટલે પણ બહાર શું આવે તે કે કશું નહીં. આ ખરાબી છે મંડળીઓની. યસ ઓર નો? એ જ મને તો લાવોદિકીયાની મંડળીમાં દેખાય છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત છે નહીં. તેમ જો પ્રેરિતોના કૃત્ય એનો 20મો અધ્યાય ને 28મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, સંત પાઉલ કહે છે મંડળીના આગેવાનોએ, એફેસસની મંડળીના આગેવાનોને, કે ઈશ્વરની જે મંડળી ઈસુ ખ્રિસ્તે પોતાના લોહીથી ખરીદી છે તેનો વહીવટ તમે વ્યવસ્થિત કરો. આપણે તો કારભારીઓ છીએ. યસ ઓર નો? વી આર સ્ટુઅર્ડ્સ. આપણે વહીવટદારો છે, આપણે માલિક નથી એમ એનો અર્થ થાય. કારણ કે જેણે પોતાનું રક્ત વેવડાવીને આ મંડળી ખરીદી છે, આ બાઇબલમાં લખ્યું છે, એ એનો માલિક છે, ઈસુ ખ્રિસ્ત. યસ ઓર નો? અને તેથી આપણને બધાને આત્મખોજ કરવાની જરૂર છે. યોહાન 10:9 ઈસુ ખ્રિસ્ત કહે છે, હું બારણું છું, મારા દ્વારા જો કોઈ પહેશે તો તે ઉદ્ધાર પામશે. હાલેલુયા.
સહીના હવે ચર્ચનું બારણું પણ ઈસુ ખ્રિસ્ત છે અને તો એમને બહાર રાખ્યા છે, બારણાની બહાર. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમા માટે મંડળી અસ્તિત્વ ધરાવે છે, જે મંડળી ઈસુ ખ્રિસ્તનું શરીર છે, બાઇબલ કહે છે. અને જે મંડળી ઈસુ ખ્રિસ્તની કન્યા છે કે જેને લેવા માટે ઈસુ ખ્રિસ્ત આવશે એમ આપણે કહીએ છીએ. અને જે મંડળીનું શિર ઈસુ ખ્રિસ્ત છે એ ઈસુ ખ્રિસ્ત લાઓદિકિયાની મંડળીની બહાર છે. એનો અર્થ કે ધડ વગરની મંડળી, શિર વગરની મંડળી છે. આપણું બોડીનું કંટ્રોલ કોણ કરે છે? આજ ના હોય તો સમથિંગ લાઈક ધેટ. અને પાછલા સમયમાં, છેલ્લા સમયમાં પ્રભુ આપણી મંડળીને લેવા માટે આવશે ત્યારે મંડળીઓમાં આ હાલતો હશે એમ ઈસુ ખ્રિસ્તે કીધું છે. મંડળી કોની બનેલી હોય છે? કુટુંબોની. યસ ઓર નો? કુટુંબ. તમારી મંડળીમાં કેટલા કુટુંબ છે પાસ્ટર સાહેબ? એવું ઘણી વાર હું પૂછું છું અમુક પાસ્ટરોને. કેટલા ફેમિલીઝ છે? પછી એ કહે છે કે 150 ફેમિલી, 200 ફેમિલી, 500 ફેમિલી, સમથિંગ લાઈક દેટ. પણ એ ફેમિલીઝ નહીં, પણ ફેમિલીઝની એક એક વ્યક્તિઓ પણ એ મંડળીની સભ્ય છે. હા કે ના? એટલે કે છે 2,500, 3,000, સમથિંગ લાઈક દેટ. અને તેથી આ જે વાક્ય છે પ્રકટીકરણ 3 અને 20, એને બે રીતે લેવાય. એક તો મંડળીમાં ઈસુ ખ્રિસ્તનું સ્થાન અને હાજરી નથી, અથવા ઈસુ ખ્રિસ્તના નામમાં બધું થાય છે પણ ઈસુ ખ્રિસ્ત બહાર છે, એમનો અધિકાર નથી. બીજો જે એનો અર્થ નીકળી શકે વ્યક્તિગત રીતે કે ખ્રિસ્તી કહેવડાવે છે, મે બી જબરજસ્ત ક્રિશ્ચિયન અટક પણ હોય, પણ ક્રાઇસ્ટ ઇઝ મિસિંગ. યસ ઓર નો? અરે બોલો ના, એનો કોઈ અર્થ કરો. હું ઘણી વાર હસતા હસતા કહું છું, ક્રિસમસ પર પેલું સ્ટારમાં લખાય નહીં ને એટલે ક્રિસમસના બદલે એક્સમસ લખે, રાઈટ? તો તમે ક્રાઇસ્ટ પર ચોકડી મારો તો જ તમે એક્સમસ લખી શકો. એટલે ઘણા એક્સમસ જ ઉજવે છે સાહેબ, ક્રિસમસ નહીં. है ना? શું છે બાબુ ક્રિસમસ है आज तो क्या करे, जलसा करने का. ખ્રિસ્ત, પ્રભુ, વચન કે ના એ બધી માથાકૂટમાં અમે નથી પડતા. ઓકે ફાઇન. સો આવા ઘણા છે મંડળીઓમાં, છે ને, કે જેઓ ઈસુ ખ્રિસ્તને પોતાનું હૃદય દ્વાર ખોલીને અંદર આવવા જ નથી દેતા. તો એને પણ લાગુ આપણે આ પાડી શકીએ છીએ. ત્યાં લખ્યું છે કે પ્રભુના લોકોએ, પ્રભુના નામે ઓળખાતા લોકોએ જ્યારે ફક્ત કહેવાતા પૂરતો પ્રભુ સાથે સંબંધ રાખ્યો, બાહ્ય ધાર્મિકતામાં જીવ્યા, ક્રિયાકાંડો કર્યા, રોજબરોજના જીવનમાં ઈશ્વરની હાજરીને, ઈશ્વરના વચનોને, ઈશ્વરના અધિકારને માન્ય રાખ્યા નહીં. બાહ્ય રીતે બધું કરે પણ જે ખરેખર ઓબિડિયન્સ, આજ્ઞાધીનતાવાળું જીવન જોઈએ નથી, ઈશ્વરને યોગ્ય માન, મહિમા અને સ્થાન આપતા નથી, ત્યારે આવા લોકોને પ્રભુએ નારાજ થઈને તેઓને ગંભીર ચેતવણી અને ઠપકો આપ્યા છે જૂના કરારમાં અને નવા કરારમાં. અને એ જ ઠપકો લાઓદિકિયાની મંડળીને પણ મળ્યો. હા કે ના? કે તું બેહાલ છે, તું દરિદ્રી છે, તું નગ્ન છે, તું આંધળો છે, એવું કીધું ને. તું ભલે તારી જાતને ગમે તે માનતો હોય. આ ઠપકો અથવા ચેતવણી હું વાંચવા માગું છું. આઈ ડોન્ટ નો તમે જૂના કરારમાં કદી વાંચી છે કે નહીં એ બાબતો, પણ વાંચીએ, મજા આવશે.
તમે યશાયાનું પુસ્તક એનો 29મો અધ્યાય અને 13મી કલમ ખોલો, અને આ તમને માથી 15માં અને માર્ક 7માં પણ મળશે. ઈસુ ખ્રિસ્ત એનો ઉલ્લેખ કરે છે. યશાયા 29 અને 13માં પ્રભુનું વચન શું કહે છે? વળી પ્રભુએ કહ્યું, આ લોકો તો મારી પાસે આવે છે અને પોતાના મોંથી અને હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય અથવા મન મારાથી દૂર રાખ્યું છે, અને તેઓમાં મારી જે બીક છે એ માત્ર પાઠે કરેલી માણસની આજ્ઞા છે. ટૂંકમાં તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે. હોઠોથી માન, હૃદય દૂર, મન દૂર. યસ ઓર નો? પ્રભુને એ માન્ય નથી. યશાયાનું પુસ્તક એનો 1લો અધ્યાય ને 11 થી 17 કલમો છે. લાંબો પેરેગ્રાફ છે, પણ હું વાંચીશ, કારણ કે હું બોલું એના કરતાં પ્રભુનું વચન તમારી સાથે બોલે એ વધારે અગત્યનું છે. યશાયા 1:11 થી 17માં યહોવા શું કહે છે? એના લોકોને કહે છે, યહોવા કહે છે, મારી આગળ તમે પુષ્કળ યજ્ઞ કરો છો, તે શા કામના? હું ઘેટાના દહનારપણથી તથા માતેલા જાનવરોના મેદથી ધરાઈ ગયો છું, અને ઘોદા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી. તમે મારું દર્શન કરવા માટે આવો છો, ત્યારે મારા આંગણા તમે પગ નીચે ખૂંદો છો. એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે? બીજા વ્યર્થ ખાદ્યાર પણ લાવશો નહીં. ધૂપ તો મને ધિક્કાર પાત્ર લાગે છે. ચંદ્રદર્શન તથા સાબાત તથા સભા ભેગી કરવી, અન્યાય સાથેનો ધર્મ મેળો હું સહન કરી શકતો નથી. પ્રભુના લોકો જ્યારે એકઠા મળે છે, પ્રભુને યોગ્ય માન સન્માન અને એના અધિકારને માન્ય રાખ્યા વગર, ત્યારે પ્રભુ એ એકઠા મળવાને શું કહે છે? અન્યાય સાથેનો ધર્મ મેળો. તમારા ચંદ્ર દર્શનના તથા બીજા પર્વોથી મારું મન કંટાળે છે. તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી. ઈશ્વર કહે છે, જ્યારે તમે પોતાના હાથ જોડશો, ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી. તમારા હાથ રક્તથી ભરેલા છે. મતલબ કે તમે અપરાધો કરો છો, અન્યાય કરો છો, તમે ભ્રષ્ટાચાર કરો છો. સ્નાન કરો, શુદ્ધ થાઓ, તમારા ભૂંડા કર્મો મારી આંખ આગળથી દૂર કરો. ભૂંડું કરવું મૂકી દો, સારું કરતા શીખો, ન્યાય શોધો, જુલમથી દુઃખી થતા માણસોનું રક્ષણ કરો, અનાથને ઇન્સાફ આપો, વિધવાની હિમાયત કરો. વાવ! આ પેલા બધા ધાર્મિક ક્રિયાઓમાં જ પડ્યા છે, ગોદાઓ અને બકરાઓના. પ્રભુ કહે છે, ના, હું કંટાળી ગયો છું. પ્રભુ કંટાળી જાય ને તો એ તો આપણા માટે પ્રોબ્લેમ છે, એટલું યાદ રાખજો. મારા ખોટી ધાર્મિકતાવાળા જીવનથી એમની ધીરજ ખૂટી જાય અને એ કંટાળે ને તો પ્રોબ્લેમ થશે. સો બને એટલું પ્રમાણિકપણે, ગંભીરતાથી પ્રભુની સહાય માગીને પ્રભુમાં જીવ્યા કરીએ આપણે. યસ ઓર નો? આમોસ શું કહે છે? આમોસનું પુસ્તક એનો 5મો અધ્યાય 21 થી 24 કલમ. યોએલ પછી આમોસ આવશે. દાનિયેલ, હોશિયા, યોએલ, આમોસ. આમોસ 5:21 થી 24. હું તમારા ઉત્સવોને ધિક્કારું છું. કોણ કહે છે? યહોવા. આપણે તો તળું વળું 3 તહેવાર, ગુડ ફ્રાઈડે, પામ સન્ડે, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર એક અઠવાડિયામાં પૂરું થઈ જાય. હવે નાતાલ તમે કહેશો, પણ એ નાતાલને 9 વર્ષ તો હવે ખાલી ખ્રિસ્તીઓનો તહેવાર નથી રહ્યો, બધા ઉજવે છે. હા ને? આ કહે છે, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું અને તમારા ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહીં. સંમેલનો, આજે આ સેમિનાર છે ને કાલે પેલો સેમિનાર છે ને. પ્રભુ કહે છે, હોલ્ડ ઇટ.
ઓઇલિંગ ધ મશીનરી, પ્રોડ્યુસિંગ નથિંગ, એવું જ છે ને. અમે તો સેમિનારો ને એમાં જઈએ, એના એ જ હોય સાહેબ. હવે મને તો ઘણી વાર થાય કે હું અમને શું કહું, બધું સત્ય બધું જાણે છે, ખાલી એમને જીવનમાં ઉતારવાનું તો અહીં બેસી જાય છે ને જીવનમાં કશું જ નહીં. એટલે મુશ્કેલી થશે. થોડાક તો બદલાવવાની શરૂઆત તો કરો. પણ નહીં આ મીટિંગ ફલાણી મીટિંગ, તમે જોયું હશે એના એ જ લોકો. આ ઇરિટેટિંગ છે. જો આપણને ઇરિટેટિંગ લાગે છે તો ઈશ્વર કહે છે તમારા ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહીં, અને જો કે તમે તમારા દહન્યાર્પણો તથા ખાદ્યાર્પણો ચડાવવા માંડશો તો પણ હું તેમને સ્વીકારીશ નહીં, અને તમારા પુષ્ટ પશુઓના શાંત્યાર્પણોને પણ હું ગણકારીશ નહીં. તારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કર. મંડળીના ક્વાયરો કેમ અસ્તિત્વ ધરાવે છે મને કહો. આ ઘણાને નથી ગમતું પણ હું તો કહું છું. વાય ડુ ધ ક્વાયર એક્ઝિસ્ટ ઇન ધ ચર્ચ? આખી મંડળીને પ્રભુના ભજનમાં, આરાધનામાં દોરવા માટે. યસ હો નો? એ જ મતલબ છે ને. તો ક્વાયર કોમ્પિટિશનો કેમ થાય છે? આ વિચારવા જેવું છે. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. ધ મોમેન્ટ તમે કોમ્પિટિશન રાખો, કોમ્પિટિશનનો આત્મા, દુષ્ટ આત્મા દરેકમાં આવે છે ને. અરે બોલો ને. That spoils the whole purpose of choir, I believe. અને પાછા ક્વાયર મેમ્બરોમાં કોમ્પિટિશનનો આત્મા. મારી આગળ માઇક હતું, લઈ લીધું. હા, તો પછી હું બતાવું છું. હવે મોટા ભાગની મંડળીઓમાં ક્વાયર છે, મહિલા મંડળ છે, યુથ, આ બધા ડખો કરે. સન્ડે સ્કૂલ, જે તંદુરસ્ત અંગો હોવા જોઈએ મંડળીના. યસ હો નો? પણ સૌથી વધારે ડખા એમનામાં અને એમના દ્વારા. આ વિચારવા જેવું છે સાહેબ. કારણ કે પ્રભુનું વચન કહે છે કે તારા ગીતોનો ઘોંઘાટ. અને મેં તો જોયું છે સાહેબ કે જો પેલો કેસિયો સરસ વગાડતો હોય ને તો એનું માઇક ફૂલ કરી દે તો તમને શબ્દો તો કશું સંભળાય નહીં. તમને ખાલી એનો કેસિયો સંભળાય ને પછી છૂટીને પૂછે બાબુ કેવું વગાડ્યું? એટલે અમારા માટે વગાડ્યું તે. આ શીખવાની જરૂર છે. યસ હો નો? યસ, તમારા તાલંતો પ્રભુના મહિમા માટે વાપરો અને હાર્મોનીમાં વાપરો. ખાલી ઢોલક જ સંભળાય તમને તો કંટાળશો ને. પણ આવું થાય છે સાહેબ. પ્રાર્થનામાં બી આમ વોલ્યુમ વધારે કરી દે જઈને, આવું બધું મેં જોયેલું છે એટલે હું તો કહું છું. તે ઘોંઘાટ જ કરે છે ને પછી. અરે બોલો ના, કોઈની કહેવાની તાકાત નથી એ લોકોને. હું તો કહું છું, ના બોલાવે તો નહીં. અમે નહીં કહે તો કોણ કહેશે? કારણ કે એ પ્રભુને પસંદ નથી. કેમ કે હું તારી સારંગીઓનું ગાયન સાંભળીશ નહીં, પણ ન્યાયને પાણીની જેમ ને નેકીને મોટી નદીની જેમ વહેવા દો. વાવ! પ્રભુ કંટાળે છે. જો પ્રભુની હાજરી મારા જીવનમાં ના હોય, મારા કુટુંબમાં ના હોય અને મારી મંડળીમાં ના હોય ને એ બહાર હોય, તે પ્રભુને માન્ય નથી. પ્રભુ કંટાળે છે. બીજું, તમે અત્યારે તો એક આઈ ડોન્ટ નો એ જીવન સાહિત્ય ભંડારમાં કેમ એ પિક્ચર હશે કે કેમ, પણ પહેલાં આ ઈસુ ખ્રિસ્ત બહારનું ઠોકતા હોય ને એવું બહુ જબરજસ્ત પેઇન્ટિંગ મળતું હતું. એ પેઇન્ટિંગનો તમે અભ્યાસ કરો ને તોય તમને ખ્યાલ આવશે. અંધારું છે, બહાર બધી વનસ્પતિને વધી ગયું છે, જાણે વર્ષોથી કોઈ ધ્યાન ના આપ્યું હોય એવું. ઈસુ ખ્રિસ્ત એક હાથમાં લેમ્પ છે અને એક હાથથી દરવાજો ખખડાઈ રહ્યા છે. અને તમે ધ્યાનથી જોશો તો બહાર કોઈ સ્ટોપર કે કોઈ કડી છે નહીં, દરવાજો અંદરથી જ બંધ છે.
બહુ જબરજસ્ત પિક્ચર છે એ. અમારી પાસે હતું, બટ આઈ ડોન્ટ નો ક્યાં મુકાઈ ગયું વસાવી. બિલકુલ લાઓદિકિયાની મંડળીમાં જે લખ્યું છે 3:20 એના ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મને અંદર આવવા દો, હું અજવાળું લઈને આવું છું અંદર. અને જાણે કે હી કીપ્સ ઓન નોકિંગ, ઠોક્યા કરે છે, આતુરતાથી રાહ જોવે. એનો અર્થ એ કે ઈસુ ખ્રિસ્ત બળજબરી કરતા નથી. હા કે ના? અરે બોલું ના, દરવાજાને લાત મારીને મંડળીમાં ઘૂસી, હી કેન ડુ ઇટ. એ કરશે ત્યારે પ્રોબ્લેમ થવાના છે, પણ અત્યારે એ ઠોકી રહ્યા છે પ્રેમથી કે મને અંદર આવવા દો, મને મારું સ્થાન, માન, મારો અધિકાર તમે મને પાછો આપો. એ જ મને આખા પિક્ચરમાં દેખાય છે. તમે જોયું બે રીતે ઈસુ ખ્રિસ્ત એમની સાથે વ્યવહાર કરે છે. એક તો કહે છે કે ઠોકું છું, અને બીજું કે જે કોઈ મારી વાણી સાંભળીને એટલે પ્રભુના વચનો સાંભળીને, યસ ઓર નો? અને આ બેવડી રીતે આજે પ્રભુનો પવિત્ર આત્મા ન કેવળ ખ્રિસ્તી મંડળીની સાથે, ખ્રિસ્તી કુટુંબોની સાથે, ખ્રિસ્તી વ્યક્તિઓની સાથે, અને જે કોઈ આપણા સંપર્કમાં આવે એની સાથે વાત કરે છે એના વચનો દ્વારા. બારણું ખટખટાવીને અને પોતાની વાણીથી. એનો અર્થ એ કે આ કૃપાનો સમય છે, હે ને? કૃપાનો સમય છે. પ્રભુએ અંદરથી જેણે બારણું બંધ કરી રાખ્યું છે એને તક આપે છે કે તારી પાસે સ્વતંત્રતા છે પસંદગી કરવાની. બારણું ખોલ અંદરથી તો હું અંદર આવું અને તારી સાથે જમું, આપણી સંગત, આશીર્વાદ. અને આ 7મી મંડળી પછી, લાઓદિકિયાની મંડળી પછી આપણે શીખીશું રેપ્ચર વિશે. ત્યારે મારે બોર્ડનો ને એનો જરૂર પડશે, પણ પછી આપણે હવે લગભગ 3જો અધ્યાય પૂરો કરીને આગળ વધવાના છીએ. પ્રાર્થના કરજો. પણ તમે 6થી 18 અધ્યાય પ્રકટીકરણના વાંચો તો ત્યાં ઈશ્વરનો ભયંકર કોપ વરસાવવામાં આવશે એની વાત છે. પણ એ પહેલાં આ કૃપાના સમયમાં પ્રભુ કહે છે કે વેલ, હજી તમારી પાસે તક છે, હજી તમે બચી જવા માંગો છો તો બચી જઈ શકો છો. યસ ઓર નો? પ્રભુ મહાન છે. ફરીથી યોહાન 3:16 યાદ રાખો છો, એની સાથે સાથે યોહાન 3:17 યાદ રાખો કે જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ તેનાથી જગતનો ઉદ્ધાર થાય. કૃપાનો સમય માટે ઈસુ ખ્રિસ્તના જગતમાં મોકલવામાં આવ્યા છે. પણ એ કૃપાનો સમય બંધ થઈ જશે અને પછી ન્યાય શરૂ થશે અને ઈશ્વરનો કોપ આવશે. એ પણ એટલી સ્પષ્ટ વાત છે. પણ અત્યારે કૃપાના સમયનો આપણે સદુપયોગ કરવાનો છે એમ પ્રભુનું વચન છે. ને આ છેલ્લી તક છે, છેલ્લી મંડળી, છેલ્લી તક, છેલ્લો ટકોરો, ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ. એ જ મને તો આમાં દેખાય સાહેબ, બીજું કશું નહીં. અને આ જ સંદેશો આપણે પોતે અનુભવવાનો છે અને બીજાઓને એમાં લઈ જવાના છે. એ જ આપણો હેતુ છે સાહેબ, આ જગતમાં અસ્તિત્વ ધરાવવાનો. બીજી બધી તો બાબતો પ્રભુ ગોઠવશે એમની રીતે. અને આ કૃપાનો સમય છે. અને હું જ્યારે કૃપાની વાત કરું ત્યારે મને 2 પિત્તર એનો 3જો અધ્યાય ને 8 અને 9મી કલમ હંમેશા યાદ આવે છે. 2 પિત્તર 3જો અધ્યાય એની 8 અને 9મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન મંડળીને લેવા માટે આવે એ વચન હજી પૂરું થયું નથી. 2000 ઉપર વર્ષો થઈ ગયા અને તેથી ઘણા મસ્કરીઓ કરતા હતા કે શું થયું, પ્રભુ ભૂલી ગયા, કેમ આવતા નથી. એમને પિત્તર જવાબ આપે છે. 2 પિત્તર 3જો અધ્યાય 8-9 કલમ. તમે જો પ્રભુના વચનોની, પ્રભુના સેવકોની મસ્કરી કરનારને પણ પિત્તર જ્યારે કહે છે ત્યારે કહે છે પણ વાલાઓ. સો આવા લોકોને ધિક્કારો નહીં.
એમને પ્રેમથી કહો. શું કહે છે? આ એક વાત તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવો અને 1000 વર્ષો એક દિવસના જેવા જ. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી. તો કેમ વિલંબ થઈ રહ્યો છે? પણ કોઈનો નાશ ન થાય, કૃપાનો સમય, પણ બધા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. પાવરફુલ. અને જે કોઈ બારણું ખોલશે અને અંદર ઈસુ ખ્રિસ્તને આવવા દેશે, એને આશીર્વાદ આપશે એવું વચન આપ્યું છે. તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. અને જ્યાં ઈસુ ખ્રિસ્તની હાજરી છે ત્યાં આપણી સમજની બહારના આશીર્વાદો પણ છે. હા કે ના? તકલીફ, મુશ્કેલી, સમસ્યાઓમાં પણ જગત ના આપી શકે એવો આનંદ અને શાંતિ આપણે અનુભવી શકીએ છીએ. હા કે ના? એ આશીર્વાદો લઈને આવે છે. પણ કેમ ઘણા દરવાજો ખોલતા નથી? એમનામાં મનમાં ગેરસમજો હોય છે ઈસુ ખ્રિસ્ત વિશે. મને એક વસ્તુ, એક દ્રષ્ટાંત કોઈકને પાસેથી મેં સાંભળેલું યાદ આવે છે. એક મંડળીમાં એક વૃદ્ધ અને વિધવા બહેન હતા, એકલા હતા, આર્થિક રીતે પણ મુશ્કેલીમાં જીવતા હતા. મંડળીના લોકો અવારનવાર એમને મદદ કરતા હતા. ક્રિસમસ આવી ત્યારે મંડળીના મહિલા મંડળે નક્કી કર્યું કે આપણે જઈએ ને એ બહેનને જબરજસ્ત બધી ભેટો આપીએ કે તે આપણી માફક એ પણ ક્રિસમસ અને વગેરે ઉજવી શકે. એટલે આ બહેનના ત્યાં જાય છે ને એમનો દરવાજો બંધ હતો. એમણે ઠોક 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 કર્યું ખાસો સમય, પણ એ બહેન અંદરથી દરવાજો ખોલતા જ નહોતા. ના ખોલ્યું. છેવટે આ લોકો કંટાળીને બધી ભેટો લઈને પાછા જાય છે. ચર્ચમાં પછી એ બહેન આવે છે ત્યારે કહ્યું કે અમે આ દિવસે આ સમયે તમારા ઘરે આવીને તમારો દરવાજો બહુ ઠોક્યો, તમે કેમ ખોલ્યું નહીં? તો આ બહેન કહે છે કે તમે લોકો હતા? કે જ્યાં અમે હતા. તો કહે છે મને એમ કે મકાન માલિક ભાડું ઉઘરાવવા આવ્યો છે, કે છે એટલે મેં ખોલ્યું નહીં. ઘણાને એવું લાગે છે કે જો દરવાજો ખોલશે ને તો ભાડું આપવું પડશે, કશુંક લઈ જશે. ના, હા, એ તમારું જૂનું જીવન લઈ જશે, તમને નવું જીવન આપશે. તમારા જૂના કપડાં લઈ જશે અને તમને ઉજળા વસ્ત્રો આપશે, બાઇબલ આશીર્વાદો આપશે. આ ગેરસમજથી ઘણા પ્રભુથી દૂર રહે છે સાહેબ. અને ગેરસમજ દૂર કરવાની જવાબદારી આપણી છે, આપણે જો સત્ય જાણીએ છીએ. કે ના? અને તેથી આપણે હવે પહેલો, બીજો, ત્રીજો અધ્યાય પ્રકટીકરણો હજી પૂરો તો નથી કર્યો, પણ ત્યાં બંધ રાખીશું. અને પ્રભુની ઈચ્છા હશે તો આપણે ચોથા અધ્યાયમાં જઈશું. અને તેથી તમે એને વાંચતા રહેશો એવી મારી વિનંતી છે. ઓકે, પ્રાર્થના કરીએ. દરેક જણ પ્રભુની હાજરીના અનુભવમાં શાંત રહે, આત્મખોજ કરે કે હું પ્રભુના નામમાં જીવું છું, પણ ખરેખર એ પ્રભુ મારા જીવનમાં છે કે કેમ, મારા કુટુંબમાં છે કે કેમ, મારી મંડળીમાં છે કે કેમ. આત્મખોજ કરીએ અને આપણી મંડળીઓમાં એવું હકારાત્મક યોગદાન આપીએ કે જેથી મંડળી ઉન્નત બને, આત્મિક જીવનમાં વધારે આશીર્વાદિત બને. નકારાત્મક વલણ નહીં. આપણે જાતે પ્રાર્થના કરીએ અને આપણો નિર્ણય પ્રભુને જણાવીએ. પ્રભુ, આભાર માનતા અને સ્તુતિ કરતા તમારા વચનોના પ્રકાશમાં અમે જેઓએ તમારી સાક્ષીમાં અને તમારા લોકોની સાક્ષીમાં જે ઠરાવ કર્યો છે, તમારા મહિમાન માટે જીવવાનો ઠરાવ,
અમારા વ્યક્તિગત જીવનોમાં, અમારા કૌટુંબિક જીવનોમાં, અમારી મંડળીઓમાં તમારી હાજરી, તમારો અધિકાર, અને એ દ્વારા પ્રભુ તમારો મહિમા, તમારું યોગદાન, જે ઠરાવો કર્યા છે એ ઠરાવો તમે જાણો છો, તમારી નજરમાં એ માન્ય થાય, અને એ ઠરાવો પ્રમાણે જીવવાને પ્રભુ તમે અમને તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય અને તમારા વચનોનું માર્ગદર્શન હંમેશા આપતા રહો, એ પ્રાર્થના અમે કરીએ છીએ. ફરીથી મળીએ ત્યાં સુધી આવનાર સમયમાં પ્રભુ અમારો સમય અમે તમારા અધિકારમાં જ સોંપેલો છે. અમારી જવાબદારીઓમાં મદદ કરજો, અમારી નાની મોટી જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી કરજો. જેવા સમય, જેવો પ્રસંગ, જેવી પરિસ્થિતિ, એવું બળ આપજો, એવો ઉકેલ આપજો, અને સર્વમાં અમે તમારા વિશ્વાસમાં ટકી રહીએ એવી આશીષ આપજો. અમે સર્વ તમારી આણ સ્વીકારીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. હું ફરીથી કહું કે જો આ સોસાયટી ચર્ચનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં તમારો મોબાઈલ નંબર મેં નથી એડ કર્યો વોટ્સએપનો, તો તમે પાછળ જે બહેનો બેઠા છે એમને કહેજો, લખાવી દેજો, કે જેથી હું આજે સાંજે કે કાલ સવારે એ ગ્રુપમાં એડ કરું, જેથી તમને આના વિશે માહિતી મળતી રહે. સો થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. અને 2 વખત જોશથી હાલેલુયા બોલીએ અને પ્રભુને મહિમા આપીએ. રેડી? હાલેલુયા, હાલેલુયા. Good night and God bless you all.